રેતીમાં ગલોબ જગે જુઓ, દોરામાં મણનું તોલું ટીંગાય. આ છે કંઈક અદ્ભુત જે નળની પાસે આ પણ જોવા જેવું છે લાગતું છે ભાઈ, બરોબર. જે સાયન્સનું ભણતા હોય અહીંયા આંગળી નાખે ને ગમે એ એટલે આ પાણીનો ભમરો મળે ફરવા. જો જૂના જમાનાનું કંઈક બોલું કોહ કે ને એવું છે. ચાલો શું દેખાય છે? મંદિર દેખાય, મંદિર અંદર બોક્સ છે અને આ બોક્સમાંથી છે ને અહીંથી જોવાથી આ બહુ મોટો રોડ દેખાય છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આશા રાખું કે બધા મજામાં જ છો. તો મારા વિડીયોમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો ભાઈ આપણે આજે આવી ગયા છીએ સુરત ગુરુકુળ સ્વામિનારાયણનું મંદિર છે. અહીંયા બહુ મસ્ત મજાનું જોવાલાયક સ્થળ છે. તો વિડીયોમાં બનાવી રહો અને વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને આ પાર્ટ 3 છે. પાર્ટ 1 અને 2 ન જોયું હોય તો જોઈ આવજો. તો ભાઈ આ મસ્ત મજાનો ટાઈગર છે અને અહીંયા એવું છે આ સાપ દબાવીએ ને એટલે હાથી જો આમ ડોલવા મળે. તો ભાઈ આ તમે જોઈ રહ્યા છો એ મસ્ત મજાનો પર્વત અહીંયા નિર્માણ કરેલો છે, જે જોઈને આપણે આંખોને બહુ શાંતિ મળે અને બહુ મજા પણ આવે. તો મિત્રો, આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ બતાવવામાં આવ્યો છે ગુટકા રૂપી રાક્ષસ. તમે જોઈ શકો છો. તો બનારો વિડીયોમાં જોઈએ, આગળ એક્સપ્લોર કરીએ. તો મિત્રો, તમે આ જોઈ રહ્યા છો એ છે ટીવીના દ્રશ્યો, જે તમે તમારા બાળકોને જે ટીવીની આદત પાડો છો એ ના પાડવી જોઈએ એવો સંદેશ આપે છે. તમે જોઈ શકો છો. મિત્રો, આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ દ્રશ્યો છે સમુદ્ર મંથનના, જ્યારે દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું હતું. આ એના દ્રશ્યો છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ દ્રશ્યો છે અર્જુનને ઉપદેશ આપ્યા હતા ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને. આ એ દ્રશ્યો છે, તો તમે જોઈ શકો છો. તો મિત્રો, તમે આ દ્રશ્ય જોઈ રહ્યા છો એ ભગવાન શિવના લગ્નના દ્રશ્યો છે. તમે જોઈ શકો છો. દેવ દાનવો ગણ ભૂત પ્રેત લગ્નમાં ગયેલા હતા. એ બધા દ્રશ્યો છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિર માટે દુર્યોધન પાસે જે શાંતિ પ્રસ્તાવ લઈને ગયા હતા તે દ્રશ્યો છે, તમે જોઈ શકો છો. આ કૃષ્ણ ભગવાન બેઠા છે. તો બને રહો આગળ એક નવા ઇતિહાસ સાથે જોઈ. તો મિત્રો, તમે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે આસુરી વૃત્તિ અને દેવી વૃત્તિના દ્રશ્યો છે. આ તમે જોઈ શકો છો. આ દેવી વૃત્તિના દ્રશ્યો છે અને આ દ્રશ્યો છે આસુરી વૃત્તિના. તો મિત્રો, આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો આ ઘમંડી રાવણનું દ્રશ્ય છે અને એની સામે ઉભા છે આવું કંઈક જે રાવણનો મૃત્યુ કરતા હોય એવો દ્રશ્ય છે. બાકી તો આનો કઈ ઇતિહાસ છે કે પછી ખબર નહીં. બનારો વિડીયોમાં આગળ નવા દ્રશ્યમાં. તો મિત્રો, તમે આ દ્રશ્ય જોઈ રહ્યા છો એ બીડી અને તંબાકુને અનુલક્ષીને આ દ્રશ્યો બનાવવામાં આવ્યા છે અને એવું લખાણ અહીંયા કરેલું છે કે હાયરે તંબાકુ મેં તને રાખી તે અમને ન રાખી. બનારો વિડીયોમાં આગળ એક નવા દ્રશ્ય સાથે. તો મિત્રો, ફરી પાછો એક મસ્ત મજાનો ડુંગર છે અહીંયા આપણે આ બનાવેલો છે, પણ ટૂંકમાં મસ્ત મજાનો ડુંગર બનાવ્યો છે, તમે જોઈ શકો છો. તો ફાઇનલી ગાઈઝ આપણે છે ને સિટી પ્રવેશ કરી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. બનારો વિડીયોમાં આપણે છે ને ટિકિટ બતાવવી પડે પછી આપણને ઉપર જવા દે, અને આપણે ટિકિટ બતાવી દીધી છે અને જાય છે ઉપર. આપણા બધા બંકા તો જાય છે ઉપર. આ બધા બંકાઓ ફૂલ મોજમાં આવી ગયા છે. તો મિત્રો, અહીંયા છે ને જો આવું કંઈક ટેકનોલોજી વાળું મશીન છે. આમાં જો આમાં આંગળી નાખીએ ને એટલે આ ફરવા મળે. જો આંગળી કઢાવી લો, બંધ થઈ ગયું. આવું છે ભાઈ, બાળકોને લઈને આવ્યા જેવું છે અને જોવા જેવું છે અને કંઈક શીખવા મળે એમ. તો આવો તમે પણ. અમારો ભાણો મથે છે અહીંયા કંઈક દેખાય છે. શું દેખાય એમાં?
હે હે કાળો શું દેખાય છે એમાં? મંદિર દેખાય, મંદિર અંદર જોવા દે તો દેખાય મને છે. હાલે તો જો ઉતર તો મારું ઉતર મંદિર દેખાય અંદર ઉભે આમાં જ દેખાય. તો ભાઈ જો આવું કંઈક છે આ મારો ભાણો ફેરવે છે અને તમે જોઈ શક્યો છો એ આનું મહત્વ શું છે આમાં મને કંઈ હેલ ન હોય છે આવડે ન ચડવું. તો ભાઈ આનું શું મહત્વ છે ને શું કામ આવે એ કંઈ આઈડિયા નથી આવતો પણ કંઈક છે એમ અને અહીંયા શું છે અહીંયા જો આયો કરી તો અહીંયા આમ કાંઈક હલે છે. જો અહીંયા આપણે આંગળી આમ કરીએ ને હવે એમ લાગે છે આ થોડુંક કામ કરતું બંધ થઈ ગયું છે ઓલો ખરા આવ્યું તો તે કામ બહુ કરતું તો આ એન્જિનના કાંઈક સકાડા છે એવું લાગે છે અને આ શું છે આ કંઈક ગેમ હોય એવું લાગે છે તો અહીંથી કંઈક એક ગોળો નાખવાનો હોય છે પછી અહીંથી ગોળો નાખવાનો અહીંયા આવે ને અહીંથી અહીંયા આવે એવું કંઈક હોય એવું લાગે છે તો કે આમાં આપણને કાંઈ બહુ મજા ન આવી જો ભાઈ આ દ્રશ્ય છે ને જે આ જાણવા જેવું છે તો આમાં એવું લખેલું છે કાળો ભાગ ગરમ થાય અને ધોળો ભાગ એટલો બધો ગરમ નહીં થાય એટલે એના કારણે ચક્ર છે ને ઓટોમેટિક ફરવા મળે એવું અહીંયા લખેલું છે એટલે મસ્ત છે એમ તો બાળકોને લાવવા જેવું છે બાળકોને કંઈક ને કંઈક શીખવા મળે એવું છે જો ભાઈ આ ગોળ ગોળ જે પાણીનો ભમરો થાય છે ને એ ભાઈ અહીંયા આંગળી નાખે ને ગમે એ એટલે આ પાણીનો ભમરો મળે ફરવા જો તમે જોઈ શકો છો હું આંગળી નાખું તો ફરવા મળ્યો આ એવું છે ભાઈ બધું અને અહીંયા કંઈક નવી ટેકનોલોજી જેવું છે ભાઈ જે આ કે આમાં આંગળી નાખી અને જો આ ફરવા મળશે ફરવા મળ્યું હવે આ મને લાગે છે આ જૂના જમાનાનું કંઈક ઓલું કોહ કહે ને એવું છે જૂના જમાનામાં જે આપણે કોહથી પાણી વાળતા ને બધા એ મને એવું લાગે છે જે આ કોહ ટાઈપનું છે આ આવડાયરા ને આમાં પાણી ભરાય ને એમ કે ધોરિયા ભરાય ને એમાંથી છે ને પાણી ભરાય પહેલાં કાંઈ મોટરો નહોતી એટલે આ એવું છે ભાઈ આ પણ જોવા જેવું છે આ કાપેલા છે ગોળ પણ આ પાછી છે ને દાંડીઓ છે ને એ સીધો છે છતાં પણ તો અહીંથી આ ભાઈ આંગળી નાખે છે તો આ ફરે છે અને જોઈ તે વ્યવસ્થિત પાછું બહાર હોપટ નીકળી જાય છે જોવા જેવું છે ને આ ભાઈ જો આવું કરે છે તો સારી વસ્તુ છે એમ જો ભાઈ આ આખું લાઇટોનું કાંક છે હવે આમાં તો આપણને બહુ કાંઈ ખબર નથી પણ અને આ પણ જોવા જેવું છે જો તમે તગારામાં રેતી છે ને રેતી ઉપર ઊંધા ગલોબ છે તોય પાછા જગ્યા છે એટલે એ વિચારવા જેવું છે અને આમાં નાની એવી પટલી એવી દોરી છે તોય પાછો કેટલો એક મણનું તોલું ટીંગાતું એવું લાગે છે આવું કંઈક લખાણ કરેલું છે અહીંયા અને બહુ ડિટેલવાળું લખાણ છે એટલે વાંચવું પડે અને જો અહીંયા અડીએ ને એટલે અહીંયા લાઇટ થવા મળે છે આવું કંઈક છે જો અહીંયા અડ્યું અહીંયા લાઇટ થઈ આ હાથ લીધો આ બંધ થઈ જો ભાઈ આ તમે જોઈ રહ્યા છો આ છે કંઈક મેરી ક્યુરી બધું સાયન્સને લગતું છે ભાઈ બરાબર જે સાયન્સનું ભણતા હોય કે જે બધા સાયન્સની માહિતી હોય એને બધી ખબર જ હોય અને આ આપણે વાંચીને ડિટેલથી કહેવા જઈએ તો વિડીયો લાંબો થાય એટલે તમને હું દ્રશ્યો બધા બતાવું છું અને જો ભાઈ આ છે કંઈક અદ્ભુત જે નળની પાછળ કાંઈ પાઇપ નથી જોડ્યું તોય તે પાણી આવે છે તમે જોઈ શકો છો આવું કંઈક દ્રશ્ય છે જો પણ આમાંય કંઈક સાયન્સ છુપાયેલું હોય છે હવે તમને ખબર હોય તો કોમેન્ટ કરો શું હોય છે તે મસ્ત મજાનું જો આ આમને સ્થિર છે અહીંયા સાપ છે આ સાપ દેબી આ ફરવા મળશે જો લાંબા ટૂંકું થાય છે જો ભાઈ આ છે ને બોક્સ છે અને આ બોક્સમાંથી છે ને અહીંથી જોવાથી આ બહુ મોટો રોડ દેખાય છે નહીં એટલો બધો છે હાવ ટૂંકું જો આ સાયન્સની તાકાત છે જો આ કેટલું છે એટલી લંબાઈ છે આની બરોબર રોડ કેટલો દેખાય જુઓ તમે
બહુ લાંબો હોય એવું લાગે ને. હવે ભાઈ આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, અહીંયા એવું લખેલું છે કે તમે આને જોઈને કહો કે આ જરાસન છે કે કોઈ બીજું. હવે મને તો કાંઈ આઈડિયા નથી આવતો, પણ તમને જો આઈડિયા આવતો હોય તો કોમેન્ટ કરજો કે આ શું તમને લાગે છે, જરાસન લાગે છે કે કાંઈ બીજું. આ બે પંજા ઉપર હાથ રાખવાથી કરંટ આવે છે. હમણાં મેં રાખ્યા હતા, ઝચકાઈ ગયું. આ ભાઈ રાખશે, જોજો. તો જો ભાઈ આની અંદર આપણે આંગળી નાખી ને, એટલે આ આંગળી મેં નાખી, આ સાપું બરોબર આમાં કામ નથી કરતી, એટલે ફરવા મળે. જો ફરવા મળ્યું. હવે હું કાઢી લઉં, બંધ થઈ ગયું. હવે આ છે કંઈક પાંજરાનું. જો પાંજરા ફરવા મળ્યા, આંગળી રાખી એટલે ફરવા મળે. જો આંગળી લઈ લો, આ આંગળી રાખી, ફરવા મળ્યું. આ આંગળી લઈ લીધી, બંધ થઈ ગયું. જો ભાઈ આમાં અલગ અલગ કંઈક લાઇટ થાય છે, આમાં કંઈક અલગ થાય છે. જો ભાઈ આ સાપ દબાવીએ ને એટલે આ બોલ છે, આ બોલ ઉડવા મળે. જો દેખાય છે બરોબર, હરખો નહીં દેખાતો હોય. જો હું સાપ દબાવું, જો ઉડવા મળ્યો. આ બંધ કરી દીધી, હવે ઉડતો જો હેઠો હોય એવું છે ભાઈ. જો ભાઈ આ દ્રશ્ય જોવો, અને આમાં એવું લખેલું છે કે આ પહેલાં તમે વિચારો કે આ પેલા બોટલ બનાવેલી છે કે પછી ખાટલો બનાવેલો છે. કોમેન્ટ કરો, હાલો તમને આઈડિયા આવે તો. જો ભાઈ આ પણ કંઈક છે, પણ હવે આમાં ચાપ બંધ છે એટલે કંઈ કામ નથી કરતું. અને આ રહ્યું ને, આ આંગળી નાખીએ ને એટલે આ ફરવા મળે છે. જો આવું છે બધું ટેકનોલોજીયા. તો ફાઇનલી ગાઈઝ હવે આપણે મિરર હાઉસ ગેટમાં પ્રવેશ કરી રહ્યા છીએ. ઓય બોલો છો, આડો ભૂલ ભલી ગયા છે. બેન હાથ પકડી રાખજો. એ સાલા કહા ગયા રે, એ સાલા ભૂલ ભૂલિયા हो रहा है. ए साला कहाँ जा रहा हूँ मैं, फंस गया. ए कहाँ जाऊँ, हलवाई गया. હવે કેમ નીકળવા આમાંથી? ભૂલાઈ ગયું. આવી જા બહાર, બહાર આવી જા. હજી હલવાના જ થઈ. આવી જાઓ ભાઈ. આપણે હે ને ફાઇનલી મિત્રો આપણે બહાર નીકળી જાય છે. ભૂલા નથી પડ્યા. તો આવા કાંઈક અહીંયા કાચ છે. કેવો દેખાવ છો તો? અહીંયા કેવો દેખાવ છો તો? બોલતા બોલતા સુલુલુ હેલો સુલુલુ. હા, અલગ અલગ પ્રકારના કાચ છે ભાઈ. કોકમાં આમ પગથા થઈ જાય ને, કોકમાં લાંબા થઈ જાય ને, કોકમાં ભીસકા થઈ જાય ને, એવું છે. આમ તો આ ગાંડો થઈ ગયો. આ શું છે? આ એક કઈ મજા આવ્યું છે. સારા કુછ સમજ નહીં આતા. આમાં હું જ લાગે શું કાંઈ હાલ નથી. સાયન્સનો કંઈક એવો કૌવો છે, એટલે છે નહીં આ જાગુ, ખાલી અહીંયા સુધી છે. જો પણ એ રીતનું આમાં ગોઠવણી કરેલી છે કે તમને અહીંયા પતાલ એમ લાગે કે બહુ ઊંડો છે. હાલો અંદર જાય છે. આમાં શું થાય? એ સાલા કાં હો રહા? અરે બીરો, અરે બીરો, ये साला फंस गए. आवड़िया हलवाया.
માતારીઓ વાળા બાવળિયા હાલવાયા. એક બે ત્રણ ચાર પાંચ વાળા એટલે આ કેટલાક છે આપણે માતારીઓ હલવાયા યા દેખો જા દેખો વાહ મેરી દીકરા વાળું મશીન છે, સાયન્સ નું તાકાત છે. આમાં આંગળી નાખે, જો આમાં આંગળી નાખે એટલે આ બધા ચકડા ફરવા મળે. આ તમે જોઈ શકો છો. અને આ જો ફરવા મળે બલૂન. હો આંગળી નાખે ને અહીંયા દોડવા ફરવા હેલિકોપ્ટર. આ મસ્ત મજાના બધા દ્રશ્યો તમે જોઈ શકો છો. આ જોઈને આપણને ગામડાની યાદ આવી જાય. એ જાળી છે એટલે બરોબર શૂટ નથી થતું. બાકી આપણે ગામડાથી બિલોંગ કરીએ છીએ તો આ જોઈને આપણને ગામડું યાદ આવી ગયું. આંગળી નાખે એટલે ફરવા મળે. જો ફરવા મળ્યું ભણતા ને તે આવું બધું આવતું જોયેલું આપણે થોડુંક મતલબ આવું બધું ભણવામાં આવતું કે આ ચુંબકીય તત્વ હોય ને એના કારણે એની સ્થિતિમાં હોય એટલે આ પૃથ્વી આકાશની આપની જગ્યા ઉપર ફરે. જો ભાઈ આ કંઈક એવું છે હોય જો અહીંયા આંગળી દબાવીએ ને એટલે આ બધું ફરવાનું. આની આપણને કંઈ ખબર નથી પણ એવું લાગે છે કે આ પૂરેપૂરું આપણું બ્રહ્માંડનું છે એવું જ છે કે જો આમાંથી ને આંગળી નાખે ને એટલે આ ફરવા મળે, કાઢે એટલે બંધ થઈ. આ શું છે કાંઈ ખબર નથી પડતી. આમાં જો કંઈક આવું છે, કંઈ થાય છે ભાઈ? સાપ કંઈ કામ કરતી નથી ને આ બધું ફરક એવું લાગે. તો મિત્રો આ ઉપરથી કંઈક આવું ગાર્ડનનો નજારો દેખાય છે, જો તમે જોઈ શકો છો. તો ભાઈ હવે આપણે આવી ગયા છીએ બગીચામાં. ગાર્ડન મસ્ત મજાના છે ભાઈ હંસલા ડગ. જો ભાઈ આ છે રામચંદ્ર ભગવાનની. તો જો આ પણ જો ભાઈ આ છે સુઘરી. આપણે સુઘરીના માળા ઘણા જોયા છે પણ તો ભાઈ હવે આવી ગયો છે ઝૂલતો પૂર. જો ભાઈ આ મસ્ત મજાના કંઈક. અને મિત્રો આ વિડીયો હવે લાંબો થતો જાય છે તો આ વિડીયોને અહીંયાથી આપણે એન્ડ કરી નાખીએ. અને આ ગાર્ડનવાળો વિડીયો તમારે જોવો હોય તો પાર્ટ 4 ટૂંક જ ટાઈમમાં આવશે. તો મિત્રો વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પાર્ટ 1 ને 2 ન જોયો હોય તો જોઈ આવજો. તમે અહીંનો અત્યારે લાઇટ બાઇટ છે ને એમાં કાંઈ ઘટે નહીં. મસ્ત મજાનો નજારો આવે છે, સુંદર મજાના દ્રશ્યો આવે છે. મનમાં એમ થાય અહીંયા રહી જાવ પણ કેમ ભાઈ અહીંયા તો રહેવાય નહીં. તો હાલો મિત્રો ત્યારે આજના વિડીયોમાં આટલું. આશા કરું છું કે મારો વિડીયો તમને પસંદ આવ્યો છે અને જો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા એક નવા વિડીયો સાથે એક નવા અંદાજ સાથે. જય માતાજી, જય ભગવાન.